હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આના આગળના લેક્ચરમાં યુનિટ 2નું એક્ટિવિટી 2 છે ત્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ, રીડ એન્ડ એન્જોય. તો એક્ટિવિટી 3 શું છે? 7 at 1 below, એટલે કે 1-7. તો ચાલો આપણે જોઈએ. Once upon a time there was a young boy named ગોપાલ. એટલે કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. he liked જલેબી વેરી મચ. તેણે જલેબી ખૂબ જ ભાવતી. one day he bought some fresh jalebis. એક દિવસ તેણે તાજી જલેબી ખરીદી લાવ્યો. he put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. Go away dirty flies, he shouted. ગંદી માખીઓ ઉડી જાવ, તે બરાડ્યો. But they didn't. પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે 7 માખીઓને મારી નાખી. He said to himself, wow, 7 at one blow. તેણે મનમાં બોલ્યો, વાહ, એક ઘામાં 7. You wrote 7 at one blow on it. હું ખૂબ બહાદુર છું. The king heard about Gopal. He called him and said, Gopal, you are a brave boy. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? ગોપાલ said, yes, your majesty, I did. તો ગોપાલે શું કીધું? કે હા મહારાજ, મેં મારી નાખ્યા. The king said, you know, there are 2 cruel giants in our kingdom. મહારાજે કહ્યું કે તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. They trouble people. તે લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ગોપાલ asked, did anyone try to catch them before? એટલે કે ગોપાલે કહ્યું કે પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? The king replied, yes, many people tried, but they failed. તો રાજાએ ઉત્તર આપ્યો કે હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. You killed 7 at a time. The giant are only 2. રાજાએ કહ્યું કે તું બહાદુર છો, તે એક ઘામાં 7 મારી નાખ્યા, રાક્ષસો માત્ર 2 જ છે. Kill them and I will give you a rich rewards. તું એને મારી નાખ, હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા માટે સક્ષમ નથી. But the king and the people had high hope from him. પરંતુ રાજાને અને બીજા લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યું. Then he went out in search of this giant. તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ ભટક્યો. But he roamed in the mountain and valleys, but the failed. પરંતુ તે નિષ્ફળ ગયો. તે પર્વતો અને ખીણોમાં પણ રખડ્યો, પણ તે નિષ્ફળ ગયો. After some days he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw giants there. તેણે રાક્ષસોને જોયા. They were under a tree.
તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ડરી ગયો. He said to himself, "Oh, the giants are really huge." તે મનમાં બોલ્યો, અરે રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. The task is really tough. I can't fight with them. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓ સાથે લડી શકું એમ નથી. He thought for a while. I will try, he said to himself. તેણે થોડો સમય વિચાર્યું. હું પ્રયત્ન કરીશ, તે મનમાં બોલ્યો. He threw some stone at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક જાયન્ટ છે, એક રાક્ષસ છે, તે ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stone at me? તે મારા પર પથ્થર ફેંક્યા? The other replied, No, I didn't. બીજાએ ઉત્તર આપ્યો કે ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it, he shouted. Why did you throw stone at me? તે પથ્થર ફેંક્યા, તે બરાડી ઉઠ્યો. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? The first giant replied, I did not do anything. પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, મેં કંઈ નથી કર્યું. They began to fight. They fought fiercely and killed each other. તેઓ લડવા લાગ્યા. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. Now answer the following question. આપણે અહીંયા ક્વેશ્ચનના આન્સર છે એ આપવાના છે. ફર્સ્ટ છે, વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ? ગોપાલને શું ખાવું ગમતું હતું? તો એનો આન્સર આવશે જલેબી. બીજું, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ? તો કોણ કરતું હતું જલેબી ઉપર બણબણાટી? તો કે ફ્લાઇસ એટલે કે માખી. હુ કિલ્ડ ધ જાયન્ટ? તો કે રાક્ષસોને કોણે માર્યા? તો એનો આન્સર આવશે ધે કિલ્ડ ઈચ અધર. બે એકબીજાને અંદરો અંદર માર્યા. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે? ગોપાલ છે એ ક્લેવર અને બ્રેવ હતો એવું તમે શા માટે કહી શકો? તો ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ ટુ જાયન્ટ ફાઇટ વિથ ઈચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર. તો એનો આન્સર આવશે એ આપણે અહીંયા લખી લઈએ કે શું આવશે. ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ ગોપાલ વોઝ because he played a trick to make the two giants fight. Make the two giants fight with each other. With each other and kill each other. And killed each other. તો મિત્રો આજ આપણે અહીંયા સુધી રાખશું. આના પછી આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.